અંકલેશ્વરની વાત તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે વિડીયો શેર કર્યો છે। અંકલેશ્વરના બિસ્માર માર્ગોનો આ વિડીયો શેર કરવામાં આવ્યો છે। ખુદ કાર ડ્રાઈવ કરી અંકલેશ્વરના બિસ્માર માર્ગો મુમતાઝ પટેલે બતાવ્યા છે। તો ભરૂચમાં વરસાદ દરમિયાન અનેક જગ્યાએ રસ્તાઓ બિસ્માર બની ગયા છે, ખખડધજ છે, રસ્તા ઉપર મસમોટા ખાડા પડ્યા છે। ત્યારે કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલ જાતે કાર ડ્રાઈવ કરીને રસ્તા ઉપર નીકળ્યા હતા અને તેમણે વિડીયો બનાવ્યો હતો અને અંકલેશ્વરના બિસ્માર રસ્તાની સ્થિતિ પણ તેમણે બતાવી હતી। आइए पधारे हमारे भरूच अंकलेश्वर और यहाँ की सड़कों का मजा लीजिए। फिर से कहना चाहूंगी, भाजपा की म्यूनिसिपैलिटी, भाजपा की नगर पालिका, भाजपा का विधायक, भाजपा का सांसद, भाजपा का मुख्यमंत्री, भाजपा की राज्य सरकार, भाजपा की केंद्र सरकार और भाजपा के प्रधानमंत्री। और ये है हमारा गुजरात मॉडल। सड़कों पे घूम रहे हैं हम और अस्पताल पहुंचने की कोशिश कर रहे हैं। परिवार में एक बीमार मरीज है, लेकिन पिछले 1 घंटे से 5 किलोमीटर का रास्ता सड़कों पे भटक रहे हैं। जी आइए देखिए बढ़िया सा गुजरात मॉडल। ये सड़क का हाल देखिए, ये हमारे अंकलेश्वर में है और ये सिर्फ बरसात की वजह से नहीं है, ये पिछले कुछ सालों से जब से मेरे वालिद जयपुर पटेल जी गुजरे हैं और इन सड़कों को बनाया नहीं गया है, तब से यही। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભરૂચથી વસીમ મલેક અમારી સાથે જોડાયા છે। વસીમ, જે વિડીયો શેર કરવામાં આવ્યો છે મુમતાઝ પટેલ તરફથી, જ્યાં રસ્તાની સ્થિતિ બતાવવામાં આવી છે, ભરૂચ જિલ્લામાં ખરેખર સ્થિતિ હાલ કેવી છે? બિલકુલ ભમેલી, જે પ્રમાણે મુમતાઝ પટેલ અત્યારે બતાવી રહ્યા છે, રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર તો છે જ, પરંતુ પોલિટિક્સની વાતો છે આ તો, પરંતુ એ બતાવ્યું છે એ તો તથ્ય છે જ એ વાતમાં કે એમાં કોઈ શક નથી કે જે રોડ રસ્તાઓની જે હાલત છે એ અત્યંત બિસ્માર થઈ ચૂકી છે। ઠેર ઠેર ખાડા પણ ત્યાં પડી ગયા છે, તો ક્યાંક ગુણવત્તાથી કામ ના થયું હોય એ વાતને નકારી શકાય એમ બિલકુલ નથી। મુમતાઝ પટેલે સીધો આક્ષેપ કર્યો છે કે જ્યાં સુધી અહેમદ પટેલ હતા ત્યાં સુધીના પિરામણ અને અંકલેશ્વરના જે રસ્તાઓ છે એ સારા હતા, પરંતુ એમના દેહાંત પછીની જે પરિસ્થિતિ છે એ જાતે લગભગ 5 થી 6 કિલોમીટર ખાડાવાળા રસ્તા પર મુમતાઝ પટેલે જાતે ડ્રાઈવ કરી અને હોસ્પિટલ જતા સુધીના જે રસ્તાના ખાડા છે એ ખાડાનો એક વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અત્યારે મૂક્યો છે। ભાવિની વાત કરવામાં આવે તો જે પ્રમાણે એમણે આક્ષેપ પણ કર્યા છે કે સરકાર ભાજપની છે, નગરપાલિકા ભાજપની છે, ધારાસભ્યો ભાજપના છે, છતાં પણ રસ્તો નથી બની રહ્યો અને ક્યાંક ગુજરાત મોડલના મેણા સરકારને એમણે ડાયરેક્ટલી જ માર્યા છે। તો રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે અને જે પ્રમાણે એ વાતને મૂકવાની જે આજકાલનો જે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો એ પ્રમાણે સરકાર સુધી કે તંત્ર સુધી વાતો પહોંચે એના માટે મુમતાઝ પટેલે જાતે ડ્રાઈવ કરીને વિડીયો જે છે એ ખૂબ જ અત્યારે વાયરલ થયો છે। આભાર માહિતી માટે। તો કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલ, જેમણે આ વિડીયો શેર કર્યો છે, અંકલેશ્વરના રસ્તાઓ ઉપર તેઓ નીકળ્યા હતા, જાતે ડ્રાઈવ કરી હતી અને તેમણે ગુજરાત મોડલની વાત કરી છે। જે ગુજરાત સરકાર હંમેશા વિકાસની વાતો કરતું હોય છે, ગુજરાતમાં ડેવલપમેન્ટની વાત કરતું હોય છે, તે ડેવલપમેન્ટને બતાવતો આ વિડીયો એક તેમણે શેર કર્યો હતો અને કટાક્ષ કર્યો હતો કે આ છે ડેવલપિંગ ગુજરાત, આ છે વિકાસશીલ ગુજરાત, જ્યાં તમામ રસ્તા ઉપર માત્ર ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે।